નમસ્કાર મિત્રો, હું છું નિકુંજ જાની. ફરી એકવાર આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવી ગયો છું. જો આપને મારી વાતો યોગ્ય લાગતી હોય, દેશ વિકાસની લોક જાગૃતિ રિલેટેડ હોય તો આપ લોગ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આજે એક અગત્યના અનુભવ અને વાત વિશે વાત કરીશું. તો વાત એવી છે કે હું હમણાં એક ફરવા નીકળ્યો હતો અને જોયું હતું કે ડેવલપમેન્ટ અમદાવાદમાં ઘણું બધું હતું. ડેવલપમેન્ટ દરમિયાન હું રસ્તો ભટક્યો અને રસ્તામાંથી આવી રહ્યો હતો. તો એક નાનો રસ્તો હતો સિંગલ પટ્ટી જેવો. એ રસ્તાથી મેં પૂછ્યું કે ભાઈ અહીંયા રસ્તે બહાર નીકળાશે? એટલે કે હા, નીકળાશે. તો હું એ રસ્તા પર આવતો હતો અને રસ્તામાં મેં જોયું તો લગભગ 50-60 માણસ એક જગ્યાએ એવું ભેગું હતું. એટલે હું વિચારું કંઈક થયું હશે. પછી એકદમ જ મારી નજર પડી તો બધા દારૂની પોટલી પીતા હતા. એટલે આજે આ ટૉપિક ઉપર જ આપણે ચર્ચા કરીશું, નશાબંધી. આજે ગુજરાત, ગાંધીજીનું ગુજરાત આપણું ડ્રાય સ્ટેટ છે અને હું નથી માનતો કે ત્યાં 50-60 લોકો જે પીતા હતા એ કોઈ આજુબાજુ કે દેશ વિદેશથી કે ગમે ત્યાંથી આવ્યા હોય. એ બધી પ્રજા લોકલ જ હતી. લોકલ એટલે જે તે ગામના અને નજીકના એરિયાના લોકો હશે. તો શું આ વિશે આપણી હોમ મિનિસ્ટ્રી, એટલે હોમ મિનિસ્ટ્રીની અંડરમાં આવતું પોલીસ ડિપાર્ટમેન્ટ ખાતું કે નશાબંધી ખાતું, જે બી વગેરે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને જાણ નહીં હોય? જાણ તો હોય જ છે, પણ એ લોકો કામ નથી કરતા. તો એ કામ કરે એના માટે આપણે શું કરવું જોઈએ? તો મારું એવું માનવું છે કે આપણી જે ન્યાયશાસ્ત્ર ને આપણી જે કલ્ચર છે, એક્ટિવિટી, તે પોલીસ જોડે કોઈ પણ કમ્પ્લેન કરવાની હોય તો બધા બીતા હોય. જેમ કે મને પણ એક સમય માટે એવું થઈ ગયું હતું કે લાવ હું આ વિશે તો જાણ કરું લોકોને. પછી લઠ્ઠા કાંડ ને મોટા મોટા કાંડ થતા હોય છે તો મને એવું થયું કે હું આજે જાણ કરું. પણ મારા મિસિસ મારી જોડે હતા, એમને કહી દીધું કે ના, આપણે એ બધી જફામાં શું કરવા પડવું છે. પણ મને એ બાબતના વિચારો આવ્યા જ કરે અને પછી મને એવું થયું લાય હું એક વિડીયો શેર કરીને લોકોને જાગૃત કરું. તો આ વસ્તુની જાણ ત્યાંની લોકલ પબ્લિકને, અને ઇવન તો મને, હું એ રસ્તા પર, એટલે રસ્તો તો જાહેર જ છે, એ રસ્તા પર આવે ને રસ્તા પર હતું એવું મેં કેટલીય જગ્યાએ દરેક ગામમાં કે ગામડામાં હું ફરતો હોઉં ત્યારે જોતો હોય કે ભાઈ આ રસ્તે નિકુંજભાઈ ના નીકળતા, આ રસ્તો તમારા માટે યોગ્ય નથી, ત્યાં દારૂના ભટ્ટા ને અડ્ડા ને બધું ચાલતું હોય છે, તો તમે આ રસ્તે ના નીકળો. તો દરેક ગામના, દરેક એરિયાના લોકોને ખબર તો હોય જ છે કે આ વસ્તુ આ જગ્યાએ મળે છે. તો પછી પોલીસને કેમ નહીં? પોલીસ બી આપણી વચ્ચે જ રહે છે ને, પણ આની પર એક્શન કેમ નહીં? તો કોઈ પણ ફરિયાદી છે ને એ પોલીસ જોડે, એવું આપણું એક કલ્ચર છે કે આપણે પોલીસની માથાકૂટમાં પડવા જ નથી માગતા. અનનેસેસરી બાબતમાં ભાઈ તમને ફોન કરે ને તમે પોલીસ સ્ટેશન આવો ને તમે જાણ કરો એટલે તમને થોડું એવું ફીલ કરાવે કે તમે ભૂલ કરી છે, હે ને? આવું મારી જોડે બની ગયેલું છે એક વખત ચોરીના કિસ્સામાં. એ ચર્ચા આપણે પછી કરીશું. તો આ વિશે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને, હોમ મિનિસ્ટ્રીને જાણ કર્યું તો મારું એવું માનવું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટે એવું કરે કે એક જાહેરનામું બહાર પાડીને એવું કહેવાય કે ભાઈ એમને ફરિયાદી જ જોતો હોય, એમને ડાયરેક્ટ કામ ના કરવું હોય અને કોઈ ફરિયાદી જ જોઈતો હોય તો ફરિયાદી, હું કહું છું, જેટલા લોકો લગભગ 60 નહીં કદાચ 100 ઉપર માણસો હતા, 100 ઉપર માણસો પીતા હતા ને એમના વાઈફ, એમના છોકરાઓ જ ફરિયાદી બની જાય. જો તમે 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા ઇનામ રાખો ને તો કોને, કઈ ઘરવાળીને, કયા ઘરવાળાને ગમે કે પોતાનો પતિ કે પોતાનો ભાઈ કે પોતાનો છોકરો દારૂ પીવે? કોને યોગ્ય લાગે છે આ વસ્તુ? કોઈને નથી ગમતું. બધાને બંધ કરાવવાનું છે, પણ એનો રસ્તો જ નથી. તો શું કરીએ આપણે? તો એનો રસ્તો કોને અપનાવવો જોઈએ? આપણે તો ડાયરેક્ટ નથી કરી શકતા, કારણ કે આપણું ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટનો સપોર્ટ આપણને ડાયરેક્ટ મળતો નથી. કારણ કે તમે જો ભૂલથી કમ્પ્લેન કરી દીધું તો તમને પોઝિટિવ કરી નાખશે. પછી તમને એમ થાય કે આ નોકરી ધંધા મૂકીને કે એમની પાછળ લાગી ગઈ. તો કદાચ હું ઘણા બધા ગામમાં ગયો છું. મારું વતન રખિયાલ છે, દહેગામ જોડે રખિયાલ છે. પછી એના સિવાય બી જે ગામમાં જવું ને, એ ગામમાં ક્યાંક ને ક્યાંક તો દારૂનો અડ્ડો હોય જ છે. આપણે કહીએ બંધી છે, બંધી છે. ખાલી પોલીસ તો દારૂ ક્યાં પકડે છે ખબર તમને? રોડ ઉપર જ. રાજસ્થાનથી આવતો ને એમને એવું જ છે કે ભાઈ દારૂ અહીંયાથી જ આવે છે ને અહીંયાથી જ લોકો પીવે છે. પણ ત્યાંથી આવવાવાળા દારૂ તો લોકો, રીચ લોકો જ પીવે છે. ત્યાં 2,000, 5,000ની પણ અહીં બિચારો જે 500 રૂપિયાની મજૂરી કરી અને જે પીવે છે, પોતાનું ઘર બરબાદ કરી રહે છે, એમના છોકરાઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, તો એના પર કોણ પગલાં લેશે? એ બાબતે પગલાં લેવા માટે આપણે દરેકે જાગૃત થવું પડશે. અને જાગૃત થવા માટે આ વિડીયો મેક્સિમમ લોકોને તમે મોકલશો ને તો હોમ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, મને વિશ્વાસ છે કે ઇનડાયરેક્ટલી મારો કાં તો ગમે તેનો કોન્ટેક્ટ કરશે અને નશાબંધી ખાતું આ બાબતે એક્ટિવ થશે.
બાકી પોલીસને આપણે નોર્મલી કેવી રીતે એક્ટિવ, રોડ ટ્રાફિકમાં કાં તો કોઈએ ફરિયાદ કરી હોય ત્યારે જ એક્ટિવ થતા જોતા હોય કે ભાઈ ટ્રાફિક કંટ્રોલ કરવામાંથી જ ઊંચા નથી આવતા, કોઈ કમ્પ્લેન કરી હોય તો એમાંથી જ ઊંચા નથી આવતા. બાકી મેં જે માર્ક કર્યું કે આ ઓપન હતું બધું, આ જે વસ્તુ ઓપન હતી. જો કે મારા લાઈફનો પહેલો અનુભવ છે કે ભાઈ હું દારૂના અડ્ડા જોડેથી નીકળ્યો હોય અને આ જે વસ્તુ મેં જોઈ હોય. એટલે ખરેખર આ તો એકદમ શરમજનક વાત છે કે ભાઈ ઓપન ક્રાઇમ થઈ રહ્યો છે અને એના વિશે કોઈ કશું બોલી જ નથી રહ્યું. તો આજે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે મારો આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલો અને ગુજરાત હોમ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સુધી જવો જોઈએ, કારણ કે આના માટે ફરિયાદીની જરૂર જ નથી. ખાલી સર્ચ ઓપરેશન કરશે ને તો બી મળી જશે. ખબર નહીં પછી શું મિલીભગત ચાલતી હોય છે એમની, જો એ આ લોકો આ કામ નથી કરતા અને પછી લઠ્ઠાકાંડ થાય ને 8 લાખ 10 લોક ને 15 લોક ને 20 25 50 લોક મરી જશે. એટલે ગવર્મેન્ટ એક્ટિવ થશે, જે તે એરિયામાં બંધ કરાવી દેશે, આ બધા કાંડ ચાલશે. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે મારો આ વિડીયો મેક્સિમમ લોકોને મોકલી અને દેશના વિકાસ અને લોકજાગૃતિ માટે આપણે કામ કરીશું. કારણ કે જો આ બંધ નહીં કરીએ ને તો આપણા દેશ, આપણા રાજ્ય, આપણા ગામનો વિકાસ આપણે ક્યારેય નહીં કરી શકીએ. કારણ કે એ પીવાવાળી પબ્લિક ઓલમોસ્ટ 20 થી 30 વર્ષની ઉંમરના જ હતા બધા. એટલે મારી એક નમ્ર વિનંતી છે, જો આપણે યુવાધનને બચાવવું હોય તો મારો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી અને લોકજાગૃતિ વિકાસમાં મારો સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત સાથે અસ્તુ.